પ્રેમ લગ્ન બાદ થતી નોંધણીને લઈને મહત્વના સમાચાર છે। હવે વર્ગ 2 અધિકારી પ્રેમ લગ્ન નોંધણીને આખરી મંજૂરી આપશે। વર્ગ 2 અધિકારીની મંજૂરી વગર તલાટી કમ મંત્રી સીધી લગ્ન નોંધણી નહીં કરી શકે। પ્રેમ લગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે। નોટિસ મળ્યાના 30 દિવસમાં માતા પિતા કે વાલીએ જવાબ રજૂ કરવો પડશે। તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી વર્ગ 2 અધિકારીને મોકલાશે। આવતીકાલે મળનારી કેબિનેટમાં નિયમોને મંજૂરી મળે તો સરકાર સત્તાવાર અંગે જાહેરાત પણ કરશે। તો પ્રેમ લગ્ન બાદ થતી નોંધણીને લઈને આ મહત્વના સમાચાર છે। હવે વર્ગ 2 અધિકારી પ્રેમ લગ્ન નોંધણીને આખરી મંજૂરી આપશે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, આવતીકાલે કેબિનેટની બેઠક મળશે અને કદાચ પ્રેમ લગ્ન નોંધણીને લઈને જે વિવાદ સતત થઈ રહ્યો છે તેને લઈને એક નિર્ણય લેવામાં આવી શકે છે, સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે અને વર્ગ 2 અધિકારી પ્રેમ લગ્ન નોંધણીને હવે આખરી મંજૂરી આપશે। અત્યારે તેને લઈને વધુ શું વિગતો? બિલકુલથી જે નિયમો છે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે। થોડા દિવસ પહેલા પણ આપણે જોયું છે કે મહેસાણાથી ખોટા લગ્ન નોંધણી જે છે તેનો સામે આવ્યો હતો। રાજ્ય સરકાર આ બાબતે ગંભીર છે અને જે તમામ જે નિયમો બનાવાયા છે તેને આવતીકાલે કેબિનેટની અંદર મૂકવામાં આવશે અને જે આ નિયમો છે તેને મંજૂરી અપાય તો તેની સત્તાવાર જાહેરાત પણ કરશે। ભાગીને લગ્ન કરનારની નોંધણીમાં હવે 2 વર્ષ જે વર્ગ 2ના જે અધિકારી છે તે આખરી મંજૂરી આપશે। તલાટી કમ મંત્રી જે છે વર્ગ 2ના જે અધિકારી છે તેને મંજૂરી વગર સીધી લગ્ન નોંધણી કરી શકશે નહીં અને જે માતા પિતા છે તેનો કન્સેન્ટ લેવાની જે વાત છે તેના સંદર્ભમાં પણ આ નિયમો જે છે બનાવવામાં આવ્યા છે। 30 દિવસની અંદર જે નોટિસ જે મળી હશે તેમાં યુવક યુવતીના માતા પિતાની વાલીએ જવાબ રજૂ કરવાનો રહેશે। આ તમામ જે નિયમો છે તે નિયમો બનાવી દેવામાં આવ્યા છે અને તેને આખરી મંજૂરી આપવામાં આવશે અને જે ડ્રાફ્ટ જે છે તે પણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। તો હવે વર્ગ 2 અધિકારી પ્રેમ લગ્ન નોંધણીને આખરી મંજૂરી આપશે। વર્ગ 2 અધિકારીની મંજૂરી વગર તલાટી કમ મંત્રી હવે સીધી લગ્ન નોંધણી નહીં કરી શકે। પ્રેમ લગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા પિતાને પણ હવે નોટિસ મોકલવામાં આવશે। એટલું જ નહીં, નોટિસ મળ્યાના 30 દિવસમાં માતા પિતાએ જવાબ રજૂ કરવો પડશે। અને આજ મુદ્દે પાટીદાર આગેવાન અલ્પેશભાઈ કથિરિયા આપણી સાથે જોડાયા છે। અલ્પેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। અલ્પેશભાઈ, આવતીકાલે કેબિનેટની બેઠક મળશે અને જે નવા નિયમો છે પ્રેમ લગ્ન નોંધણીને લઈને તેને લઈને સત્તાવાર જાહેરાત થઈ શકે છે। સૌથી પહેલી વાત એમાં એ પણ છે કે વર્ગ 2 અધિકારીને પ્રેમ લગ્ન નોંધણીની આખરી મંજૂરી તેઓ આપશે, એટલે તલાટી કમ મંત્રી હવે સીધી રીતે કંઈ જ નહીં કરી શકે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આ મુદ્દે? પહેલા તો સરકારના નિર્ણયને ખૂબ ખૂબ આવકારીએ છીએ। સમગ્ર ગુજરાતના માતા પિતાને જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ પ્રમાણે પરિવારમાં આપણે જીવવાવાળા વ્યક્તિ છીએ, તો પરિવારનું કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ સમાજ, જ્ઞાતિ, સંપ્રદાય, ધર્મ, કોઈ પણ વ્યક્તિ હોય, આ રીતે જયારે દીકરી જાય ત્યારે સ્વાભાવિક છે દુઃખો થતા હોય છે અને એ પરિસ્થિતિ એ દીકરીનો બાપ જ જાણે। ત્યારે સંપૂર્ણ દરેક માતા પિતા વતી ગુજરાત સરકારનો આભાર માનું છું અને સરકારને હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે તત્કાલ ધોરણે આનું ઇમ્પ્લિમેન્ટ થાય। આ જે પ્રક્રિયા છે એ નીચેના સ્તર પર એટલે કે વહીવટી સ્તરે લાગુ પડે અને ટૂંકા ગાળાની અંદર આ પ્રક્રિયા એ વિધિવત શરૂ થઈ જાય તો જેનાથી સરકારે જાહેરાત થયા પછી અત્યારે હાલમાં સામાજિક તौर પર આંકડાઓ આપણે કાઢીએ તો સરકારની કેબિનેટની ગયા વીકની જાહેરાત પછી અત્યારે બનાવો વધી ગયા છે, તો એના ઉપર કંટ્રોલ આવે અને જે પરિવાર દુઃખી થાય છે ન થાય એ માટે એને વહીવટી સ્તરે ઝડપીમાં ઝડપી લાગુ થાય એવી સરકાર પાસે આશા રાખે। બિલકુલ અલ્પેશભાઈ, લગભગ 9મી તારીખના રોજ એક જાહેરાત કરવામાં આવી હતી કે કેબિનેટ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવશે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ જશે। થોડો સમય વીતી ગયો છે, આપની શું માંગ છે તેને લઈને? કેટલા સમયમાં આની જાહેરાત થવી જોઈએ અને આપના તરફથી એક શું સંદેશ કે શું આમાં વધુ એડ ઓન થવું જોઈએ? જો આમાં એક વખત વહીવટી સ્તરે સિસ્ટમમાં એ લાગુ પડે છે પછી એના ફાયદા ગેરફાયદા શું થશે એનું આકલન થઈ શકે। હાલમાં સરકારે જે નિર્ણય કર્યો છે એને વહીવટી સ્તરે તત્કાલ લાગુ કરવામાં આવે પછી એમાં સુધારા વધારે કે કંઈ કરવા જેવું હશે તો અમે ટીમ સાથે એમાં સરકારને સજેશન કરીશું, પણ હાલમાં જે કોઈ પણ સરકારે નિર્ણય લીધો છે એને સમયાંતરે સમય ન જાય એ પ્રકારે જે કોઈ પણ પ્રોસિજર હોય એ પ્રોસિજર પાસ આઉટ કરી અને વહેલી તકે ઇમ્પ્લિમેન્ટેશન થાય એ પ્રકારની આશા છે।
બિલકુલ આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાવા માટે. તો પાટીદાર આગેવાન અલ્પેશભાઈ કથિરિયા આપણી સાથે જોડાયા અને તેમણે એ પણ કહ્યું છે કે આ જે નિર્ણય છે તેનું તાત્કાલિકપણે પાલન થાય તે જરૂરી છે. આ પહેલા પણ સરકારે કંઈક આવી જાહેરાત કરી હતી, પરંતુ વહેલામાં વહેલી તકે આ જે નિર્ણય છે, જે નવા નિયમો છે તેને અમલમાં લાવવામાં આવે તેવી વાત અહીંયા કરવામાં આવી. સૌથી મહત્વની વાત એ છે કે માતા પિતાને નોટિસ આપવામાં આવશે અને નોટિસ મળ્યાના 30 દિવસમાં માતા પિતાએ જવાબ રજૂ કરવો પડશે અને તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની જે અરજીની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે અને વર્ગ 2 અધિકારીને મોકલવામાં આવશે. અને આપણી સાથે બ્રહ્મ સમાજ આગેવાન શૈલેષભાઈ ઠાકર પણ જોડાયા છે. શૈલેષભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. શૈલેષભાઈ, પાટીદાર સમાજની એ માંગ હતી લગ્ન નોંધણીને લઈને ઘણી બધી બાબતો જેમાં વિવાદો પણ થયા હતા એ સામે આવ્યું હતું. ત્યારબાદ બ્રહ્મ સમાજ પણ આગળ આવ્યો હતો અને તેમની પણ એ જ માંગ હતી કે લગ્ન નોંધણીને લઈને જે પણ ગોટાળા થાય છે તેમાં રોક લાવવાની જરૂર છે અને કેબિનેટની બેઠક આવતીકાલે મળવાની છે, તેમાં સત્તાવાર રીતે તેની જાહેરાત પણ થઈ શકે. સરકારના આ નિર્ણયથી આપ કેટલા સંતુષ્ટ? બિલકુલ સંતુષ્ટ હોવું જ જોઈએ, કારણ કે ઘણા મા બાપો હેરાન થાય છે. દીકરીઓને ભણાવે, દીકરાઓને ભણાવે, ઘણી વખત ખોટા નિર્ણયો લેવાઈ જતા હોય છે. એમાં પટેલ સમાજે પણ જે માંગણી કરી હતી એમાં અમે પણ સૂર પુરાવ્યો છે. ગઈકાલે અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને અમે પણ અમારા 14 ડિસેમ્બરે અંબાજીમાં અમે કેટલાક ઠરાવો કર્યા હતા. એ ઠરાવ સાથે અમે મુખ્યમંત્રીશ્રીને આ ગઈકાલે અપીલ કરી હતી અને એમનો પણ પોઝિટિવ એટીટ્યુડ લાગ્યો. બહુ સારો રિસ્પોન્સ પણ અમને આપ્યો અને પ્રજા માટે આ સારું છે. જે નિર્ણયો વ્યક્તિગત લેવાય એ કોઈ નિર્ણયોની સમર્થન વિરોધની વાર્તા નથી, પણ દીકરી માટે કે દીકરા માટે એના મા બાપ જે ઉછેરે છે એની સત્તા તો હોવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે માનતા હતા ને એટલે અમે આ વાત કરી છે ત્યાં. બિલકુલ શૈલેષભાઈ, આ સાથે આપે એક વાત કહી કે આપ મુખ્યમંત્રીને મળ્યા હતા અને બ્રહ્મ સમાજ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. લગ્ન નોંધણીને લઈને જે વિવાદો થઈ રહ્યા છે અને અનેક બાબતો એવી છે કે જેને લઈને સવાલો ઉભા થાય છે, એ મુદ્દે આપ ખાસ આપની શું માંગ હતી એ સમયે? અમારી માંગ એ હતી કે એક તો લગ્ન નોંધણી વખતે મા બાપની મરજી અથવા તો મા બાપની સહી એ કાયદામાં જોગવાઈ હોવી જોઈએ અને એ જે ગામમાં રહેતા હોય એ પંચાયતમાં કે નગરપાલિકામાં કે મહાનગરપાલિકામાં એનું રજીસ્ટ્રેશન થાય અને એ પણ મા બાપની સંમતિ. આ પ્રકારની અમારી વાત છે. બિલકુલ બિલકુલ આભાર શૈલેષભાઈ અમારી સાથે જોડાવા માટે.